માટીના માટલામાં પાણી ઠંડુ કેમ થાય છે? ગરમીમાં પરસેવો થાય છે, પણ પરસેવો આવતા ઠંડક કેમ? તાવ આવે ત્યારે માથા પર ઠંડા પાણીના પોતા કેમ મૂકવામાં આવે છે? દોડ્યા બાદ કૂતરો જીભ બહાર કાઢીને શા માટે હાંફે છે? મજાની વાત તો એ છે કે આ બધી બાબતો એક જ વાત સાથે જોડાયેલી છે, બાષ્પીભવન, જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇવેપોરેશન. ચાલો એક નાનકડી રમત રમીએ પાણી અને પંખા સાથે. હાથ અથવા મોઢા પર એક બાજુએ પાણીનો છંટકાવ કરવાનો છે અને પછી પંખાની હવાથી તાપમાનને ધ્યાનથી અનુભવો. શું ભીની બાજુ અને સૂકી બાજુમાં કોઈ તફાવત છે? પાણીવાળી જગ્યા પર ઠંડુ લાગ્યું, પાણી ન હતું ત્યાં ગરમ લાગ્યું. પાણીવાળી બાજુએ ઠંડક લાગી. થોડો વધારે સમય થયો હોત તો પાણી સુકાઈ પણ ગયું હોત. પરંતુ પ્રશ્ન એ છે કે ઠંડક શા માટે લાગી? તમારા ગાલ અથવા હાથ પર જ નહીં, પરંતુ આ તો આપણી ચારેય બાજુએ થાય છે. આ જ તો છે બાષ્પીભવન, ઇવેપોરેશન, પાણીમાંથી વરાળ બનીને હવામાં ભળી જવું. પરંતુ બાષ્પીભવનથી ઠંડક કેમ? આપણને તેનો જવાબ પાણીના સ્વરૂપ અને ઉર્જાના સંબંધને સમજવાથી મળશે. સ્ટીલની વાટકીમાં ખૂબ જ ઓછું પાણી છે. નીચે સળગાવેલી મીણબત્તી મૂકી તો તરત જ વરાળ દેખાવા લાગી અને તે ઉપર જવા લાગી. વરાળની વચ્ચે સ્ટીલની ઠંડી ચમચી મૂકી. હવે તમે જાતે જુઓ કે શું થયું. ચમચી પર પાણીના ટીપા એકત્ર થઈ ગયા. ફરીથી વરાળ પાણી બની ગયું. પ્રવાહી સ્વરૂપના પાણીને થોડી ઉષ્મા મળતા તે પાણીનું સ્વરૂપ બદલાઈ ગયું અને પ્રવાહીમાંથી વરાળ બની ગયું. સ્ટીલની ઠંડી ચમચી સાથે વરાળ ટકરાઈ તો તે ઠંડી થઈ ગઈ અને ફરીથી પ્રવાહી પાણી બની ગયું. પાણીનું સ્વરૂપ ઉષ્મા પર આધારિત છે. ઉષ્મા ઓછી હોય તો ઘન સ્વરૂપ એટલે કે બરફ થઈ જાય છે. ઉષ્મા વધે તો ઓગળીને પ્રવાહી પાણી બને અને તેને હજુ વધારે ઉષ્મા મળે તો તે વરાળ બને છે, જે તેનું વાયુ સ્વરૂપ છે. દરેક સ્વરૂપમાં તો તે પાણી જ છે, પણ તફાવત માત્ર તેની ઉષ્મા ઉર્જામાં છે. ઘન સ્વરૂપમાં સૌથી ઓછી ઉષ્મા ઉર્જા હોય છે અને વરાળમાં વધારે. પરંતુ બાષ્પીભવન ઠંડક કેમ આપે છે? હવે આ વાત માટીના માટલાની મદદથી સમજીએ. બાષ્પીભવનના લીધે જ માટલામાં પાણી ઠંડુ થાય છે. માટીમાંથી બનેલ માટલાની સપાટીમાં અનેક નાના નાના છિદ્ર હોય છે. આ છિદ્રોમાંથી અંદરનું પાણી બહારની સપાટી પર આવતું રહે છે. તેથી તો માટલું બહારથી હંમેશા ભીનું રહે છે. માટલાની બહારની સપાટી પર આવતા પાણીના બિંદુઓ માટલાની સપાટી અને અંદરના પાણીની ઉષ્માને લઈને વરાળ બનાવે છે. વધારે ઉષ્માવાળી વરાળ હલકી થઈને હવામાં ભળી જાય છે અને માટલાની ઉષ્માને સાથે લઈ જાય છે. આ બાજુ ઉષ્મા ખોઈને માટલાનું પાણી ઠંડુ થઈ જાય છે. સપાટી પરથી પાણી સતત વરાળમાં રૂપાંતરિત થતું રહે છે અને અંદરનું પાણી ઠંડુ. તમે એક વાત ચોક્કસપણે જોઈ હશે કે માટલાનું પાણી હોય કે પછી આપણા ભીના ચહેરાને મળેલ ઠંડક અથવા તો કોઈ ભીની વસ્તુનું સુકાવવું, ક્યાંય પણ પાણી ઉકળતું નથી, છતાં પણ બાષ્પીભવન થઈ રહ્યું છે. આ જ તફાવત છે ઉકળવું અને બાષ્પીભવનમાં. પાણીને અગ્નિ પર મૂકો તો થોડા જ સમયમાં તે ઉકળવા લાગે છે. બધું જ પાણી ગરમ થઈ જાય છે. ઉકળવું એક જથ્થાબંધ પ્રક્રિયા છે. ઉકળતું બધું જ પાણી લગભગ 100 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થઈને વરાળ બનવા લાગે છે. પરંતુ બાષ્પીભવનમાં એવું નથી. બાષ્પીભવન તો દરેક તાપમાનમાં થતું રહે છે, પરંતુ માત્ર સપાટી પર. તે ધીમી પ્રક્રિયા છે જેમાં સપાટી પર પાણીના કેટલાક કણો નીચેના કણોમાંથી ઉર્જા લઈને વરાળ બને છે. જ્યારે તે વરાળ સપાટી છોડે છે ત્યારે તે ઉષ્માને સાથે લઈ જાય છે. તેથી સપાટીનું તાપમાન પહેલા કરતાં ઓછું થઈ જાય છે અને સપાટી ઠંડી થઈ જાય છે.
પાણીનું વરાળ બનવું એટલે કે બાષ્પીભવન આપણી ચારેય બાજુએ ચાલતું રહે છે. તેથી તો ભીના કપડાં સુકાઈ જાય છે, કાપડ સુકાઈને કડક થઈ જાય છે, પાંદડા પરના ઝાકળના બિંદુઓ સતત વરાળ બનીને ઉડી જાય છે. અને બાષ્પીભવન આપણી પૃથ્વી પર સતત ચાલતા જળચક્રનો એક જરૂરી ભાગ છે. સમુદ્ર, નદીઓ અને તળાવોની સપાટીનું પાણી સતત વરાળમાં રૂપાંતરિત થતું રહે છે. તેથી તો વાદળ બંધાય છે અને વરસાદ થાય છે. બાષ્પીભવનથી થતી ઠંડક ખૂબ જ કામની છે. ખૂબ જ ગરમીમાં અથવા ભાગદોડ કર્યા બાદ પરસેવો થાય છે અને પરસેવો સુકાઈ જાય છે. જ્યારે વરાળ બને છે ત્યારે પણ બરાબર આવું જ થાય છે. શરીરને ઠંડક મળે છે. માત્ર આપણે જ નહીં, બીજા પણ ઘણા છે કે જેઓ બાષ્પીભવનથી ઠંડક મેળવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કૂતરાઓ પોતાની જીભ બહાર કાઢીને કેમ હાંફે છે? તેમની ચામડી જાડી હોય છે, તેમને પરસેવો ઓછો થાય છે, માત્ર તેમની ભીની જીભ બહાર કાઢીને બાષ્પીભવનને વધારે છે અને ઠંડક મેળવે છે. તો જોઈએ બાષ્પીભવનને ફરી એક વખત. બાષ્પીભવનનો અર્થ છે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવું. બાષ્પીભવન આપણી ચારેય તરફ ચાલતું રહે છે. તે સપાટી પર થતી પ્રક્રિયા છે. બાષ્પીભવન દરેક તાપમાનમાં થાય છે અને જે સપાટી પર બાષ્પીભવન થાય છે ત્યાં ઉષ્મા ઓછી હોય છે, એટલે કે સપાટીને ઠંડી કરે છે. બાષ્પીભવનનું ઉત્તમ પરિણામ છે માટીના માટલામાં પાણીનું ઠંડુ થવું. હવે જો તમે બાષ્પીભવન સમજ્યા હોવ તો જાતે જ વિચારો કે જ્યારે તાવ આવે ત્યારે આપણે માથા પર ઠંડા પાણીના પોતા કેમ મૂકીએ છીએ.